नमः सिद्धेभ्यः। ॐ नमः सिद्धेभ्यः। ॐ नमः सिद्धेभ्यः। ॐ शुद्धात्मने नमः। नमो अरहन्ताणं, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो उवज्जायाणं, नमो लोये सर्वसाहुणम्। एष सुरासुरमणुसिन्ध वन्दितं दोदगायिकम् अमलं, प्रणमामि वर्धमानं तीर्थं धम्मस्य कर्तारं। सर्वव्यापकचिद्रूप स्वरूपाय परात्मने सौपलब्धि प्रसिद्धाय ज्ञानानंदात्मने नमः। ભરત ક્ષેત્રના ભગવાન આચાર્ય કુંદ દ્વારા રચિત ગ્રંથાદિરાજ પ્રવચન સાર એની આપણે રાત્રિના પ્રવચન ક્રમમાં શ્રૃંખલામાં એ ચાલે છે. ગઈકાલે સુધીમાં આપણે 41 નંબરની ગાથાનો સ્વાધ્યાય કર્યો હતો, જે ગાથામાં ઇન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય જ્ઞાન એ બંનેની કમ્પેરિઝન કરી છે. ઇન્દ્રિય જ્ઞાન એટલે કે ઇન્દ્રિયોને મનના અવલંબન થતું પર સંબંધી જ્ઞાન, પરલક્ષી જ્ઞાન, પરની સમ્યક્તાવાળું જ્ઞાન. એ જ્ઞાન બુદ્ધ ભાવીની પર્યને જાણી શકતું નથી. એ જ્ઞાન અપ્રદેશ એટલે સૂક્ષ્મ વસ્તુને જાણી શકતું નથી. એ જ્ઞાન અમૂર્તિકને જાણી શકતું નથી. એ જ્ઞાન બુદ્ધ ભાવીની પર્યાયોને પણ જાણી શકતું નથી. આ બધાને નહીં જાણવાનું કારણ એક જ બતાવ્યું, કારણ કે એ સાથે વિષયનો સન્નિકર્ષ મેળા સંબંધ થતો નથી. જે વર્તી ચૂકી પર્યાયો, જે વર્તવાની બાકી છે, એ બધી પર્યાયો ઇન્દ્રિયોની સામે પ્રેઝન્ટ નથી. અને ઇન્દ્રિય જ્ઞાન સામે જે વસ્તુ પ્રેઝન્ટ હોય એના સાથે સંબંધ થાય, એને જાણે, બીજા કોઈને જાણી શકતો નથી. અમૂર્ત પદાર્થનો સંબંધ થતો નથી, સૂક્ષ્મ પદાર્થનો સંબંધ થતો નથી, અને બુદ્ધ ભાવની પર્યાયનો સંબંધ થતો નથી. માટે એ એને જાણી શકતો નથી. જ્યારે અનાવરણ જ્ઞાન એટલે ક્ષાયિક જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન, પૂર્ણ જ્ઞાન, કેવળ જ્ઞાન આ બધાને જાણે છે. કોને મૂર્તને, અમૂર્તને, સપ્રદેશ, અપ્રદેશ એટલે સૂક્ષ્મ, સ્થૂળ, મૂર્તિક, અમૂર્તિક અને બુદ્ધભાવી બધી પર્યાયોને જાણે છે. એમાં બે વસ્તુ આપી હતી, દ્રવ્ય માત્ર અને પર્યાય માત્ર. આ બધા જ્ઞેયપણાને છોડતા નહીં હોવાથી જ્ઞેય છે. એટલે એમાં કોઈ પણ પર્યાય હોય, અનંત કાળ પહેલાં જન્મી ગઈ અથવા અનંત કાળ પછી પર્યાય થવાની છે, ભલે થવાની છે, થઈ નથી, અનંત કાળ પછી થવાની છે, પણ એમાં જ્ઞેયપણું છૂટતું નથી. એટલે એ પર્યાય ક્યારે થશે, કેવી થશે, એ એનામાં જ્ઞેયત્વ ધર્મ રહેલો છે. અને એ જ્ઞેયત્વ ધર્મ રહેલો છે અને માટે જ્ઞેય છે, અને જ્ઞેય છે માટે કેવળ જ્ઞાનમાં જણાય છે, અને કેવળ જ્ઞાન એ બધાને જાણે છે. આવો સંબંધ હોવાથી કેવળ જ્ઞાનમાં કંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી. એટલે દ્રવ્ય માત્રને જાણે અને પર્યાય માત્રને જાણે. દ્રવ્ય માત્રને કહેતા સૂક્ષ્મ હોય, સ્થૂળ હોય, મૂર્તિક હોય, અમૂર્તિક હોય, બધાને જાણે. અને પર્યાય માત્રને કહેતા એ ભૂતકાળની પર્યાય હોય, ભાવિકાળની પર્યાય હોય, અનંતકાળ પછીની પર્યાય હોય, અનંતકાળ પછીની પર્યાય હોય, એ બધાને જ્ઞેયપણાને છોડતા નહીં હોવાથી એને જ્ઞાન જાણે છે. આ વાત આપણે ગઈકાલે 41 નંબરની ગાથામાં જોઈ હતી.
અને એમાં અગ્નિનું દૃષ્ટાંત આવ્યું હતું. જેમ અગ્નિ બળવા યોગ્ય પદાર્થ બધાને બાળે, બળવા યોગ્ય પદાર્થ બધાને બાળે, એમ જ્ઞાન, કેવળ જ્ઞાન જણાવવા યોગ્ય જે પદાર્થ બધાને જાણે. હવે 42 ગાથાથી ટોપિક બદલાય છે. 42, 43, 44, 45 અને 46 5 ગાથાનો વિષય કેવળ જ્ઞાનના અનુલક્ષીને છે. એ હોવા છતાં પણ ઇન્દ્રિય જ્ઞાન સાથે એને કમ્પેરિઝન કરે છે. 42 નંબરની ગાથામાં જ્ઞાર્થ રૂપ પ્રણમન ક્રિયા કેવળ જ્ઞાનમાં નથી. ફરીથી બોલું છું, જ્ઞાર્થ રૂપ પ્રણમન ક્રિયા કેવળ જ્ઞાન. આ શબ્દ તમારે 5 ગાથા સુધી યાદ રાખવાનો છે. બધી જ ગાથાઓમાં આ વિષય ચાલશે. જ્ઞાર્થ પ્રણમન રૂપ ક્રિયા કેવળ જ્ઞાનમાં નથી. જ્ઞાર્થ પ્રણમન કોને કહેવાય? એક એક જ્ઞેયને લક્ષ્ય કરીને જાણવું, એક એક જ્ઞેયને લક્ષ્ય કરીને જાણવું કે આ માઇક છે, આ મોબાઈલ છે, આ ફલાણું છે, આ ઘડિયાળ છે, આ પ્રવચન સારજી, આ ફલાણું છે, આમ ઢીકણું છે. એમ એક એક પદાર્થને સન્મુખ થઈને લક્ષ્ય કરીને જાણવું આને જ્ઞાર્થ પ્રણમન કહેવામાં આવે છે. કેવળ જ્ઞાનમાં આવી જ્ઞાર્થ રૂપ પ્રણમન ક્રિયા નથી. જ્ઞાન નથી એમ નહીં, જ્ઞેયનું જ્ઞાન છે પણ જ્ઞાર્થ રૂપ પ્રણમન ક્રિયા નથી. આખી ગાથામાં જ્ઞાર્થ પ્રણમનની ક્રિયા શું છે એનું વિસ્તારથી વર્ણન આપણે કરીશું. ઇન શોર્ટ, એક એક જ્ઞેયમાં જેમ તમે જમવા બેઠા, તમારા પત્ની પિયર ગયા છે અને તમે જમવા બેઠા અને ફોન આવ્યો કે શું કરો છો? જમવા બેઠા છો. કે શું શું છે થાળીમાં? તો પછી એક એક આમ દાળ છે, પૂરી દાળ છે, કેરીનો રસ છે, સૂંઠ છે, મીઠું છે, ઘી છે, ટીંડોળાનું શાક છે, ફજેતો છે, રોટલી છે, ભાત છે, પાપડ છે, આ છે, તે છે, આમ. એટલે આખામાં એક એકને લક્ષ્ય કરીને ભિન્નભિન્નપણે જે જાણે એવું જે જ્ઞાન, એને જ્ઞાર્થ રૂપ પ્રણમન ક્રિયા કહેવામાં આવે છે. એમાં શું વાંધો કે પછી લઈએ છીએ, પણ આવું જાણવું કેવળ જ્ઞાનમાં નથી. આખી ડીશનું જાણવું છે, આખી ડીશ નહીં, આખા લોકાલોકનું જાણવું છે, પણ એક એકને આઈડેન્ટિફાઈ કરીને અલગ અલગ જાણવું, એના પ્રત્યે જાણવા ઉપયોગ લગાવવો, એવું ત્યાં નથી. એને કહેવાય જ્ઞાર્થ રૂપ પ્રણમન ક્રિયા, કેવળ જ્ઞાનમાં નથી. તો પ્રશ્ન થાય, આ જ્ઞાર્થ રૂપ ક્રિયા શેમાંથી ઉત્પન્ન થાય એની ચર્ચા 43 ગાથામાં. જ્ઞાર્થ રૂપ ક્રિયા અને એનું ફળ શેમાંથી ઉત્પન્ન થાય એ 43 નંબરની ગાથામાં બતાવશે. 44 નંબરની ગાથામાં એ બતાવશે કેવડી ભગવાનને ક્રિયા છે પણ ફળ નથી. જો આગળની 2 ગાથામાં જ્ઞાર્થ રૂપ પ્રણમન ક્રિયા કીધું હતું, અહીં જ્ઞાર્થ પ્રણમન શબ્દ ના બોલ્યો, ક્રિયા. કઈ ક્રિયા એ પછી જોઈશું આપણે. જ્ઞાર્થ રૂપ પ્રણમન ક્રિયા નથી, પણ ક્રિયા નથી એમ નહીં કેવળ જ્ઞાનમાં. ફરીથી 42 નંબરની ગાથામાં કેવળી ભગવાનને જ્ઞાર્થ રૂપ પ્રણમન ક્રિયા નથી, એટલે કે એક એક જ્ઞેયને આમ ડાફોડા મારીને લક્ષ્ય કરીને જાણીને ત્યાં રોકાય, આવું કેવળ જ્ઞાનમાં નથી. આપણે જાણીએ છીએ એક એક અલગ અલગ અને ત્યાં પાછા રોકાઈએ છીએ, આને કહેવાય જ્ઞાર્થ પ્રણમન ક્રિયા. કેવળ જ્ઞાનમાં આવી ક્રિયા નથી. તો પ્રશ્ન થાય, આવી ક્રિયા અને એનું ફળ શેમાંથી ઉત્પન્ન થાય એ 43 નંબરની ગાથામાં બતાવશે. 44 નંબરની ગાથામાં એ બતાવશે, ભલે જ્ઞાર્થ ક્રિયા નથી પણ કેવડી ભગવાનને ક્રિયા છે. કેવડી ભગવાનને ક્રિયા છે, ક્રિયા છે પણ એનું ફળ નથી. આપણને ક્રિયા છે, સમજો, આપણને જ્ઞાર્થ રૂપ ક્રિયા પણ છે અને બીજી પણ ક્રિયા છે અને સાથે એનું ફળ પણ છે.
કેવડી ભગવાનને ક્રિયારૂપ ક્રિયા નથી, બીજી ક્રિયા છે પણ એનું ફળ નથી. 3 ગાથા. ચોથી ગાથા, કેવડી ભગવાનની આ બધી ક્રિયાઓ બનતો નથી, ઉપરથી એ ક્રિયાઓને શાયિકી કહેવામાં આવી છે. એ ક્રિયાઓને શાયિકી કહેવામાં આવી છે, એટલે ખરવા માટે આવેલી છે એમ કહેવામાં આવે છે. અને અંતિમ ગાથામાં કેવડી ભગવાનને જેમ શુભાશુભનો અભાવ છે એમ દરેક સંસારીને શુભાશુભનો અભાવ છે પર્યાયમાં, એમ કોઈ માને તો એ ખોટું છે. આ 5 વાત આ ગાથામાં 5 ગાથામાં કહેવી છે. ફરીથી કહું છું. નંબર 1, જ્ઞેયાર્થરૂપ પરમન ક્રિયા કેવડી ભગવાનમાં નથી. નંબર 2, જ્ઞેયાર્થરૂપ ક્રિયા અને એનું ફળ શેમાંથી ઉત્પન્ન થાય એ બતાવશે. નંબર 3માં 44 નંબરમાં કેવડી ભગવાનને ક્રિયા છે, કેવડી ભગવાનને ક્રિયા છે પણ ફળ ઉત્પન્ન થતું નથી. કેવડી ભગવાનને ક્રિયા છે, ફળ ઉત્પન્ન થતું નથી. આગળની ગાથામાં કેવડી ભગવાનની જે ક્રિયાઓ છે એ બધી ઔદૈહિક ક્રિયાઓ શાયિકી ગણવામાં આવેલી છે. અને અંતિમ ગાથામાં જેમ કેવડી ભગવાનને શુભાશુભનો ભાવનો પર્યાયમાં અભાવ છે, એમ તું એમ માની લે સંસાર અવસ્થામાં મને પણ પર્યાયમાં અભાવ છે, તો દ્રવ્ય સ્વભાવમાં અભાવ વાત અલગ, પણ પર્યાયમાં અભાવ છે એમ તું માની લે તો આ વાત પણ ખોટી છે. આ રીતે 5 ગાથાનો વિષય આજથી આપણે શરૂ કરીએ છીએ. જેઓ મારામાં પેજ નંબર 71 તમારામાં જે હોય કાઢી લેજો. હવે જે પદાર્થ રૂપે પણમન જેનું લક્ષણ છે એવી જ્ઞેયાર્થ પણમન સ્વરૂપ ક્રિયા જ્ઞાનમાંથી ઉદ્ભવતી નથી એમ શ્રદ્ધે છે, અર્થાત એવી શ્રદ્ધા વ્યક્ત કરે છે. જો સંસ્કૃત વાંચું છું. અથ જ્ઞેયાર્થ પણમન લક્ષણા ક્રિયા જ્ઞાનાન ભવતી ઇતિ શ્રદ્ધાતી. શું કહે છે? જ્ઞેય પદાર્થ રૂપે પણમન લક્ષણ આવી જ્ઞેયાર્થ પણમન ક્રિયા જ્ઞાનમાંથી ઉદ્ભવતી નથી. અહીં જ્ઞાનનો અર્થ કરવાનો કેવળ જ્ઞાન, સામાન્ય જ્ઞાનની વાત નથી, આપણા ક્ષયોસન જ્ઞાનની વાત નથી, ઇન્દ્રિય જ્ઞાનની વાત નથી. આ વાત છે કેવળ જ્ઞાનની. સાદી ભાષામાં કહું, આપણે જેમ જાણીએ છીએ એક એક દ્રવ્યને લક્ષ્ય કરીને ડાફોડા મારીને એની સન્મુખ થઈને જાણીએ છીએ, આવી જાણવાની ક્રિયા કેવળ જ્ઞાનમાં થતી નથી, હોતી નથી. જાણવું નથી એમ નહીં, જાણવું નથી એમ નહીં, એક એકને લક્ષ્ય કરીને જાણવું, એક એકના સન્મુખ થઈને જાણવું, એક એકને જાણવા જઈને ત્યાં રોકાવવું, આવું કેવળ જ્ઞાનમાં થતું નથી. અને એવું થાય એને જ્ઞેયાર્થ રૂપ પણમન ક્રિયા કહેવામાં આવે છે. જ્ઞેયાર્થ રૂપ પણમન ક્રિયા, જ્ઞેય અર્થ પણમન ક્રિયા. જ્ઞેય અર્થ એટલે પદાર્થ, એટલે જ્ઞેય પદાર્થના સન્મુખ થઈને લક્ષ્ય કરીને ત્યાં રોકાઈને જાણવા રૂપે પણમવું, એને જ્ઞેયાર્થ પણમન ક્રિયા કહેવામાં આવે છે. અને આવી ક્રિયા કેવળ જ્ઞાનમાં હોતી નથી, સંપૂર્ણ જ્ઞાનમાં હોતી નથી. જો તમને આપણે ચાલી ગયેલો વિષય છે સમેસાની 49 નંબરની ગાથા, અને એમાં જે અરસ, અરૂપ, અગંધ, અશબ્દ એના 6 બોલ છે. અને એ 6 બોલમાં 5મા નંબરનો બોલ છે. જો તમને થોડું તમારા ધારણા જ્ઞાનમાં પડેલું હોય, સેવિંગ કરેલું હોય, હું બોલું છું કદાચિત યાદ પણ આવી જાય. એ 6 બોલમાં પહેલો બોલ કીધો, પૂતગલ દ્રવ્ય રૂપ નથી માટે અરૂપ છે, પૂતગલના ગુણ રૂપ નથી માટે અરૂપ છે. ત્યારબાદ
દ્રવ્યેન્દ્ર દ્વારા એને જાણતો નથી માટે અરૂપ છે. ચોથા નંબરમાં એ કીધું કે ભાવેન્દ્રનો અભાવ હોવાથી એ રૂપને જાણતો નથી માટે અરૂપ છે. હવે જે મારે 5મા નંબરનો બોલ કહેવું છે એ આમાં બતાવવું છે. આના અનુસંધાનમાં સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એક સંવેદન પરિણામ જેનું લક્ષણ હોવાથી એક રૂપ માત્રને જાણે એવો જ્ઞાનનો સ્વભાવ નથી માટે આત્મા અરૂપ છે. શું કહે છે કે સકલ વિષયો એના વિશેષો એટલે સકલ વિષય એટલે સકલ જ્ઞેય માત્ર, સકલ પદાર્થ અને એનું જેટલું પણ પ્રમાણ સકલ વિષયોના વિશેષો એટલે એની ભૂતભાવીની પર્યાયો એટલે સકલ જ્ઞેય અને એની ભૂતભાવી પર્યાયો એ બધાને એક સાથે જાણવું એવો તો મારો સ્વભાવ છે. એક સાથે જાણવું એવો તો મારો સ્વભાવ છે, પણ એક રૂપને લક્ષ્ય કરીને એકલાને જાણવું એવો મારો સ્વભાવ નથી માટે આત્મા અરૂપી છે. બસ એ વાતને અહીં લેવું છે. જાણવું એ જ્ઞાનનો સ્વભાવ, એક એકને લક્ષ્ય કરીને જાણવું અને જ્યાં ત્યાં રોકાવું એ ઇન્દ્રિય જ્ઞાનનો સ્વભાવ, એ ઇન્દ્રિય જ્ઞાનનું લક્ષણ. અહીં ઇન્દ્રિય જ્ઞાન સ્વભાવ અને ઇન્દ્રિય જ્ઞાન આ બેની જુદાઈ, આ બેનું નેચર, આ બેના કામ કરવાની પદ્ધતિ એને અલગ અલગ પાડે છે. થોડો ખ્યાલ આવે, થોડું સૂક્ષ્મ લાગશે, એવું કંઈ સૂક્ષ્મ નથી કે સમજણ ના પડે. ખ્યાલ આવ્યો ને? જો આ જ્ઞાતપણમાં પ્રોબ્લેમ શું છે પહેલા એ બતાવીએ, આપણે એના ઉપર જઈએ. જ્ઞાતપણમન કોને કહેવાય? તમે એક કામ કરો, આપણે ચાલો પહેલા ગાથા વાંચીએ છીએ, પછી એને સમજાવું છું. પરિણમદિ જ્ઞેયમઠ્ઠમ રાદાજદિણેવ ખાઈ ગમતસ્સ પ્રાણંતિ તમ જીણિન્દા કયવન્યન્તમ કમ્મમેવત્તા પરિણમતિ જ્ઞેયમર્થમ જ્ઞાતા અદિનેવ ક્ષાયિકં તસ્ય જ્ઞાનમિતિં તમ જીનેન્દ્રા ક્ષપયન્તં કર્મેવોક્તવन्तઃ. જો જ્ઞેય અર્થે પરિણમે જ્ઞાતાન ક્ષાયિક જ્ઞાન છે, તે કર્મને જ અનુભવે છે એમ જીન દેવો કહે. જો જ્ઞેય અર્થે પરિણમે, જો જ્ઞેય અર્થે પરિણમે, જ્ઞેયાર્થ જ્ઞેય પ્લસ અર્થ એટલે જ્ઞેય અર્થે પરિણમે એટલે જ્ઞેયને પદાર્થ રૂપે પરિણમે. પદાર્થ રૂપે પરિણમે એટલે શું કે એક એક પદાર્થને લક્ષ્ય કરીને જાણતા હું જ્ઞાનરૂપ છું એમ ભૂલી ગયો, હું જાણવાવાળો ભૂલી ગયો અને એ રૂપે થઈ ગયો, એ જાણવામાં મશગુલ થઈ ગયો, પોતે જાણનાર છે ભૂલી ગયો. આને કહેવાય જ્ઞેયાર્થ પરિણમન. જ્ઞેય અર્થે પરિણમે અને આવું જો પરિણમે એ જ્ઞાનને ક્ષાયી જ્ઞાન ના કહેવાય, અથવા તો ક્ષાયી જ્ઞાનમાં આવું પરિણમન હોય નહીં. ખ્યાલ આવ્યો નથી આવતો? જો તમને કહું, તમારા ઘરમાં કોઈ મહેમાન આવેલા છે અને મહેમાને ડોરબેલ માર્યો, એ વખતે તમારા રૂમમાં ટીવી પણ ચાલુ છે, સિરિયલ પણ ચાલુ છે, અવાજ પણ આવે છે, ઘરમાં બીજા બધા પણ છે, રસોઈ પણ થાય છે, પંખો પણ ચાલુ છે. બહારથી પેલા મહેમાને ડોરબેલ પણ માર્યો, 5-6 વખત માર્યો, પછી બારણું ખખડાયું. આ બધી ક્રિયાઓ એક સાથે ત્યાં થઈ રહી છે. પણ તમે મોબાઈલમાં તમારા કોઈ વેપારીને, કોઈ ગ્રાહકનો ફોન આવ્યો છે અથવા ઉઘરાણી કરવાની છે અને એ ફોનમાં એવા મશગુલ થઈ ગયા છો, એવા મશગુલ થઈ ગયા છો કે તમારો ઉપયોગ આ બાજુ જોડાયેલો જ નથી, આ બાજુ જોડાયેલું નથી, એમાં ને એમાં મસ્ત છો. તો એ ઉપયોગ તમારો એમાં જે ચોંટી ગયો, એમાં એકાકાર થઈ ગયો, એને કહેવાય જ્ઞેયાર્થ પરિણમન.
એને શું કહેવાય? જ્ઞાત પેમેન્ટ. એટલે એ બધું બીજું ભૂલી જાય. એમ જ્ઞાન જે જ્ઞેયને જાણવા જાય, જે જ્ઞેયને જાણવા જાય, જ્ઞાત પેમેન્ટની વાત કરું છું, ત્યાં બીજું બધું બીજા જ્ઞેયોને પણ ભૂલી જાય અને પોતાને જ્ઞેય ને પોતે જ્ઞાન, એ બે જુદાઈ છે એ પણ જેને ભાન ના રહે, હું જ્ઞાન સ્વરૂપ છું એ પણ ભૂલી જાય. અને આ લીલું છે, આ પીળું છે, એમ જે જાણવામાં રોકાઈ ગયો એવા જ્ઞાનને જ્ઞાત પેમેન્ટ કહેવામાં આવે છે. એવા જ્ઞાનને આગળ નંબર 1 એવા જ્ઞાનને જ્ઞાત પેમેન્ટ કહેવાય. નંબર 2 એવા જ્ઞાનને કર્મનો ભોગવટો કહેવાય, જ્ઞેયનો ભોગવટો કહેવાય. જો પહેલા ભાવાર્થ વાંચીએ છીએ, બહુ સરસ વાત છે. જ્ઞેય પદાર્થ રૂપે પરણમવું. જ્ઞેય પદાર્થ રૂપે જ્ઞાન કઈ રીતે પરણમે? સમજો, આ મોબાઈલ છે, હું આને જાણવાનો પરણમ્યો, તો કે જ્ઞેય પદાર્થ પરણમ્યો. જ્ઞેય પદાર્થ પરણમ્યો એટલે શું? તમે રોટીને જાણવા રૂપિયા એ જ ગયા ઉપયોગ્યો કે આ રોટી રૂપે પરણમ્યો? જ્ઞેય પદાર્થ રૂપે પરણમી ગયો તું જ્ઞાન રૂપે ના રહ્યો. કેમ ના રહ્યો? એટલે શું? જ્ઞેય રૂપે પરણમી ગયો એટલે શું? અર્થાત આ લીલું છે, આ પીળું છે ઇત્યાદિ વિકલ્પ રૂપે, જો શબ્દો વાપર્યો, ઇત્યાદિ વિકલ્પ રૂપે જ્ઞેય પદાર્થમાં પરણમવું. ઇત્યાદિ વિકલ્પ રૂપે જ્ઞેય પદાર્થમાં પરણમવું. આને કર્મનો ભોગવટો કહેવાય છે, જ્ઞાનનો ભોગવટો નથી. 3 વાત આના બ્રેક પાડો. નંબર 1, આ કાળો મોબાઈલ છે એમ જાણવા રૂપે પરણમવું. સિમ્પલ છે. આ કાળો મોબાઈલ છે એમ જાણવા રૂપે પરણમવું. એવા વિકલ્પ રૂપે સાથે પરણમવું. આને જ્ઞેય પદાર્થ રૂપે પરણમવું એટલે મોબાઈલ રૂપે પરણમવું કહેવાય. અને એને કર્મનો ભોગવટો કહેવાય, એ જ્ઞાનનો ભોગવટો નથી. આટલું વાત 3 ભાગ પાડશો તમને આ મગજમાં બેસશે. રોટલીને જાણવા રૂપે પરણમ્યું જ્ઞાન, રોટલીને જાણવા રૂપે પરણમ્યું એ જ્ઞાન, એટલે એના વિકલ્પ રૂપે પરણમ્યું જે જ્ઞાન, એને રોટલીનો ભોગવટો કહેવાય છે, રોટલી રૂપે પરણમ્યું એમ કહેવાય છે, કર્મનો ભોગવટો છે એમ કહેવાય છે, જ્ઞાન રૂપે ભોગવટો નથી એમ કહેવાય છે. એટલે શું કે એ રોટલીને જાણવામાં, એ મોબાઈલને જાણવામાં એવું મશગુલ થઈ ગયો કે હું ને મોબાઈલ બે અલગ છીએ એવું એને ભાસતું જ નથી. તો એને કહેવાય મોબાઈલનો ભોગવટો, એને કહેવાય જ્ઞેયનો ભોગવટો, એને કહેવાય કર્મનો ભોગવટો. બરાબર. બીજી વાત કે એ વખતે એ મોબાઈલને જાણતા જાણતા હું જ્ઞાનમય આત્મા છું એવું ભાન ચૂકી ગયો, એને કહેવાય જ્ઞાનનો ભોગવટો નથી. આ બધા ક્ષયોપ જ્ઞાનની વાત કરું છું. જો થોડું આમાં બારીકાઈ જોઈએ ને, તમે 3 ભાગ પાડો જ્ઞાનના. એક તો પૂર્ણક્ષાયી જ્ઞાન, કેવળ જ્ઞાન, એને હમણાં બાજુમાં રાખો. હવે નીચે 1 થી 12 ગુણસ્થાન છે, એ બધાને કયું જ્ઞાન છે? ક્ષાયુપ સમિક જ્ઞાન. કયું જ્ઞાન છે? ક્ષાયુપ સમિક જ્ઞાન. એક ક્ષાયુપ સમિક જ્ઞાનના 2 ભાગ પાડીએ આપણે. એક જ્ઞાનીનું જ્ઞાન, એક અજ્ઞાનીનું જ્ઞાન. એક જ્ઞાનીનું જ્ઞાન, એક અજ્ઞાનીનું જ્ઞાન. બરાબર. એટલે 1 થી પહેલા બીજા ત્રીજા ગુણસ્થાનનું જ્ઞાન, એક 4 થી 12 વાળાનું જ્ઞાન. એટલે આપણે ગુણસ્થાનમાં 3 ભાગ પાડો જ્ઞાન અપેક્ષાએ. એક તો મિથ્યા જ્ઞાન 1 થી 3, 4 થી 12 સમ્યક જ્ઞાન પણ અલ્પ જ્ઞાન, અને 13 અને 14માં સમ્યક જ્ઞાન પૂર્ણ જ્ઞાન. 3 ભાગ પડી ગયા. ફરીથી પહેલા બીજા ત્રીજામાં અલ્પ જ્ઞાન એટલે ક્ષાયુપ સમિક જ્ઞાન પણ મિથ્યા જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન. 4 થી 12માં અલ્પ જ્ઞાન તો છે પણ સમ્યક જ્ઞાન છે, અને 13 અને 14માં કેવળ જ્ઞાન. પડી ગયા 3 ભાગ. હવે આપણે કેવળ જ્ઞાનને બાજુમાં રાખવા. એ પૂર્ણ જ્ઞાન છે, ક્ષાયી જ્ઞાન છે. એમાં આવું જ્ઞાન પ્રમાણ હોતું નથી. હવે નીચે આવો. નીચેમાં 2 ભાગ પાડ્યા. અલ્પ જ્ઞાનમાં એક સમ્યક જ્ઞાન અને એક મિથ્યા જ્ઞાન. પહેલા બીજા ત્રીજામાં મિથ્યા જ્ઞાન અને 4 થી 12માં સમ્યક જ્ઞાન.
એકથી ત્રણમાં જોઈએ તેને તો આત્માનું ભાન છે જ નહીં. બરાબર, આત્માનું ભાન છે જ નહીં. અને જેટલું જ્ઞાન પરમાં પ્રવર્ત થયું, એનું જેટલું જ્ઞાન બધું જ્ઞાન પરમાં પ્રવર્ત થાય છે. હવે એ પરમાં પ્રવર્ત થાય ને, પરમાં પ્રવર્ત થાય એમ કહો, પરની સન્મુખ થાય એમ કહો. પરમાં એ જે જ્ઞાનમાં, આને લખો તેમ લખો, જે જ્ઞાન ઇન્દ્રિય અને મનનું અવલંબન લે, એક વાત. જે જ્ઞાન પરમાં પ્રવર્ત થાય, બે વાત. જે જ્ઞાન પરની સન્મુખ થાય, ત્રણ વાત. જે જ્ઞાનની સાથે નિયમથી રાગદ્વેષ થાય, જે જ્ઞાન અપૂર્ણ હોય, જે જ્ઞાન જ્ઞેયથી જ્ઞાંતર થતું હોય, આ બધા જ્ઞાનને જ્ઞેયાર્થ પ્રણમન કહેવામાં આવે છે. ફરીથી બોલી જાઉં, જે જ્ઞાન ઇન્દ્રિય અને મનના અવલંબનથી પ્રવર્તે, નિયમથી એનું અવલંબન લેવું પડે. નંબર 2, જે જ્ઞાન પરની સન્મુખ હોય, જે જ્ઞાન પરમાં પ્રવર્તતું હોય, જે જ્ઞાનમાં સાથે નિયમથી રાગ દ્વેષાદી કશાય હોય, જે જ્ઞાન પરમાં જાણીને ત્યાં પરમાં રોકાતું હોય, અને જે જ્ઞાન સમયે જ્ઞેયથી જ્ઞાંતર થતું હોય, આ બધા જ્ઞાનને ઇન્દ્રિય જ્ઞાન કહો અથવા આ જ્ઞાનને જ્ઞેયાર્થપણમનરૂપ ક્રિયા કહેવામાં આવે છે. અને આ જ્ઞેયાર્થપણમન ક્રિયા એને કર્મનો ભોગવટો કહેવાય છે, એમાં જ્ઞાનનો ભોગવટો નથી. ક્લિયર છે? વિચાર કરો સવારથી તમે ઉઠી ગયા, સમજો 6 વાગે ઉઠ્યા છો, અને અત્યારે તમારે સમજો પ્રવચનમાં 8:45 થયા છે. બરાબર? એટલા સુધીમાં તમારા જ્ઞાનના વિષયો કેટલા પલટાયા? જો કેવળ જ્ઞાનમાં પણ સમય પર્યાયનો પલટો થાય છે, પણ ઉપયોગનો પલટો થતો નથી. આપણે તો ઉપયોગનો પલટો થયા કરે છે, આમ દાખલા મારા કરીએ છીએ. ખ્યાલ આવે છે ને? આવું જે પ્રણમન અને જ્ઞેયાર્થ પ્રણમન, જ્ઞેયનું જ્ઞાન એ જ્ઞેયાર્થ પ્રણમન નથી. સમજ ધ્યાનથી. જ્ઞેયનું જ્ઞાન એ તો જ્ઞાનનો સ્વભાવ છે, એ જ્ઞેયાર્થ પ્રણમન નથી. પણ જ્ઞેયનું જ્ઞાન કરીને પણ એ પાછું એ મનના અવલંબનને કરવું, એક વાત. એ પણ પાછું જ્ઞેયની સન્મુખ થવું, જ્ઞેયમાં પ્રવર્ત થવું, જ્ઞેયમાં રોકાવું, જ્ઞાન જ્ઞેયનો ભાગ ન કરવો, અને સાથે ઉપરથી રાગદ્વેષ કરવો, કશાય કરવો, આવું બધું જે જ્ઞાનનું પ્રણમન, આને જ્ઞેયાર્થ પ્રણમન કહેવામાં આવે છે. અને આ જ્ઞેયાર્થ પ્રણમનમાં જ્ઞેયનો ભોગવટો છે, કર્મનો ભોગવટો છે, જ્ઞાનનો ભોગવટો નથી. કર્મનો ભોગવટો છે એટલે કે એ વખતે ત્યાં જાણીને પોતાને જ્ઞેયરૂપ માની લે છે, અને જ્ઞાનનો ભોગવટો નથી. એટલે એ બધા વખતે પણ હું જ્ઞાનમય આત્મામાં, હું તો જ્ઞાન આનંદ સ્વરૂપી છું, મારો તો જ્ઞાન સ્વભાવ છે, બધાને એક સાથે જાણવું એ મારો સ્વભાવ છે, આવું એને ભાન રહેતું નથી. માટે એને જ્ઞાનનો ભોગવટો કહેવામાં આવતો નથી. હવે એનાથી આગળ જઈએ, 4 થી 12. હવે એ વખતે 4 થી 12 જે સમ્યક જ્ઞાન છે, એ સમ્યક જ્ઞાનના તમે 2 ભાગ પાડો. એ સમ્યક જ્ઞાનના આપણે 2 ભાગ પાડીએ. કયા 2 ભાગ પાડીએ છીએ? એક તો આત્માના લક્ષ્ય થયેલું ઇન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન. આત્માના અવલંબને થયેલું અતિન્દ્રિય જ્ઞાન, સમ્યક જ્ઞાન. અને બાકી જેટલું ઉપયોગનો બહાર દોડે છે, જ્ઞાન ધારા સિવાય ઉપયોગ જેટલો બહાર દોડે છે, પરમાં પ્રવર્ત થાય, એ ઇન્દ્રિય જ્ઞાન. એ જ્ઞાનના 2 ભાગ પડી જાય. સમ્યક જ્ઞાન થયા પછી 4થા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી જેમ જેમ વિજ્ઞાનગન થતો જાય અલગ વસ્તુ પર, પણ જેટલો પણ ઉપયોગ 12 પરમાં પ્રવર્ત થયો એ પણ ઇન્દ્રિય જ્ઞાન છે. એ પણ જ્ઞેયાર્થ પ્રણમન છે. પરંતુ જ્ઞાનીને જ્ઞેયાર્થ પ્રણમન કાળે પણ હું જ્ઞાનમય આત્મા છું એ વિસરતો નથી. જેટલું પરમાં પ્રવર્ત થયું એ જ્ઞેયાર્થ પ્રણમન, પણ એ વખતે પણ જેટલું આત્માના આશ્રયે જ્ઞાન પ્રગટ થયું છે એટલો એને જ્ઞાનનો ભોગવટો, પેલો કર્મનો ભોગવટો.
ખ્યાલ ને? જેટલું પરમાં પ્રવર્ત થઈ એને પણ પરમાં પ્રવર્ત થાય, જોડે રાગદેશ પણ થાય, કેમ આ દાડાવી બનાવી, કેમ આ છે તેમ છે, એ બધા એને પણ રાગના ચારા હોય. એ બધું જેટલો રાગના ચારા એટલો કર્મ ભોગવટો. અને એ વખતે જેટલો હું જ્ઞાનમય આત્માના આશ્રય જે સમ્યક જ્ઞાનની જ્યોતિ પ્રગટી, એ જ્યોતિ તો કાયમ જીવન છે, તો એ જ્ઞાનનો ભોગવટો, પેલો કર્મનો ભોગવટો. એને બીજી ભાષામાં કહીએ, હવે ત્રણેયને સાથે લઈએ. અજ્ઞાનીને 1 થી 4 ગુણસ્થાન, 1 થી 3 ગુણસ્થાનમાં એકલો કર્મનો ભોગવટો, ભગવાનને એકલો જ્ઞાનનો ભોગવટો, અને જ્ઞાની ધર્માત્માને 4 થી 12માં ગુણસ્થાન પ્રમાણે કર્મનો ભોગવટો પણ છે અને જ્ઞાનનો ભોગવટો પણ છે. ખ્યાલ આવ્યો ને? આ રીતે ગુરુદેશની ભાષામાં કહીએ ને તો કેવળી ભગવાન પૂર્ણ સુખી, મિથ્યા દ્રષ્ટિ પૂર્ણ દુઃખી, અને 4 થી 12માં સુખી અને દુઃખી. આ રીતે આપણે ભાગ પાડવાના છે. જીવો જો ગે અર્થ ગાથા જોઈએ બોલ. જો ગે અર્થે પ્રણમે જ્ઞાતા, એટલે કોઈ જ જાણનાર વ્યક્તિ, કોઈ જ્ઞાતા એટલે જાણનાર, કોઈ જાણનાર જીવ જો જ્ઞાત પ્રણમે આ લીલું છે, આ પીળું છે, તો તે ક્ષાયી જ્ઞાન નથી. સમજો ધ્યાનથી. દાખલા તરીકે આપણા હિંમતરમાંથી કોઈ વ્યક્તિને અહીંથી વિધિ ક્ષેત્રમાં જન્મ્યો અને ત્યાં એને કેવળ જ્ઞાન થઈ ગયું. કોઈ વ્યક્તિ અહીંથી ભરત ક્ષેત્રમાં હિંમતનગરમાંથી મરણ પામી વિધિ ક્ષેત્રમાં જન્મ લીધો. લે 123 આસન ભવ્ય ત્યાં લખ્યું છે. 123 આસન ભવ્ય જીવ છે કે જેનો આ અંતિમ ભાવ છે. આ પંચમ કાળમાં આખી વસુધા પર 123 એવા વ્યક્તિ આસન ભવ્યો છે કે જેમનો અંતિમ જન્મ છે. અહીંથી સીધા વિધિ ક્ષેત્રમાં જન્મ લેશે મનુષ્ય તરીકે, ત્યાં સંવિધાન પામશે અને ત્યાંથી જે મોક્ષ પધારશે. એવા 108 આસન 23 ભવ્યો છે. 123 જેવો આસન ભવ્યો છે. હવે એ અહીંથી જન્મી અને ત્યાં વિધિ ક્ષેત્રમાં જન્મ્યા, ત્યાં સમીક્ષણ પામ્યું, દીક્ષાંગે કરી, શ્રેણી માળી, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી. હવે ત્યાં સમજો, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી અને ત્યાં બધું લોકાલોક જણાવવા લાગ્યું. એમાં એ લોકાલોક જણાવવા લાગ્યું નથી. પેલા આપણે મોબાઈલમાં તમને કોઈનું ડેસ્ટિનેશન તમને મોકલ્યું હોય, મોબાઈલનું લોકેશન મોકલ્યું હોય, પછી આમ કંઈ આમ પોળું કરો એટલે એ તમને નજીક પહેલાં આખું ઇન્ડિયા દેખાય, પછી ગુજરાત દેખાય, પછી હિમાલય દેખાય, માવીનગર દેખાય, એનો રોડ દેખાય, કાનજી સ્વામી માર્ગ દેખાય. એમ પોળું કર્યું. એમ એ વ્યક્તિ ત્યાં કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય. પછી ધીમે ધીમે આમ પોળું કરીને જોવે, હા આ રહ્યું મારું માવીનગર મંદિર, રામ મંદિરમાં આ બાજુ, અચ્છા અહીં આ ખૂણામાં ધૂળ પડી છે, ચલો હું નિમેશને કહું કે આ ભાઈ ખૂણામાં ધૂળ પડી છે, કે આવું જ્ઞાન ત્યાં કેવળ જ્ઞાનમાં ના. કેવળ જ્ઞાનમાં એનું જ્ઞાન હોય પણ એને લક્ષ્ય કરી, એકને લક્ષ્ય કરીને ઉપયોગ ત્યાં જાય. આવું જ્ઞાન પણ જો ત્યાં હોય તેને કેવળ જ્ઞાન ના કહેવાય. એમ કેવું છે, એને કેવળ જ્ઞાન ના કહેવાય. અરે ગુરુદેવ સ્થિત પ્રવચનમાં લીધું, એને કેવળ જ્ઞાન, ક્ષાયી જ્ઞાન તો ના કહેવાય, ખરેખર એને જ્ઞાન જ ના કહેવાય. જે જ્ઞાન પર આત્માનું જ્ઞાન અને આત્મામાં ન રમે અને પરમાં પ્રવર્ત થાય. એક વાત, પરમાં પ્રવર્ત થાય ત્યાં ચોંટી જાય. બે વાત, ચોંટી જાય પણ ત્યાં રાગ દ્વેષ કરે, એ જ્ઞાન કઈ રીતે કહેવાય? આત્મજ્ઞાની જ્ઞાન એ શ્રેષ્ઠ જ્ઞાન. જો જે જ્ઞાનમાં આત્માનુભવ નથી એ જ્ઞાન કઈ રીતે કહેવાય? જે જ્ઞાનમાં આત્માનો અનુભવ નથી જ્ઞાન કઈ રીતે કહેવાય? જે જ્ઞાન એક ગેમાં ચોંટે જ્ઞાન કઈ રીતે કહેવાય? જે જ્ઞાન એક ગેમાં ચોંટી ત્યાં જ રમ્યા રહે એને જ્ઞાન કઈ રીતે કહેવાય? જેમ વાંદરાને કોઈ દિવસ બગીચામાં ના મુકાય, કારણ કે એક તો અમે કુદાકુદી કરતો હોય, ઝાડમાં બધા કુદાકુદી કરે. એમ આપણું જ્ઞાન પણ વાંદરા જેવું ગેવમાં કુદાકુદ, આ ડાળીથી આ ડાળી, આ ડાળી. હવે જે ગેમાં આવું ફટાફટ જે શું કહેવાય ફાંફા મારતું હોય એને જ્ઞાન કઈ રીતે કહેવાય? ક્ષાયી જ્ઞાન તો ના કહેવાય, એને જ્ઞાન જ ન કહેવાય. જો ગે અર્થે પ્રણમે જ્ઞાતા ન ક્ષાયિક જ્ઞાન છે તે કર્મને જ અનુભવે. એ ગે અર્થે પ્રણમ્યો ને, તમે તમારો ઉપયોગ આમ કે એને મોબાઈલનો જ અનુભવ છે, કર્મનો અનુભવ છે, જ્ઞાનનો અનુભવ નથી.
બે શબ્દ, કર્મનો અનુભવ છે, જ્ઞાનનો અનુભવ નથી. જ્ઞાનનો અનુભવ કેમ નથી, જ્ઞાનનો ભોગવટો કેમ નથી? કારણ કે એને ભાન ક્યાં છે? હું જ્ઞાનમય આત્મા છું, એમ ભાન ક્યાં છે? અરે એ તો ભાન નથી. મારો જ્ઞાનનો સૌ બધાને એક સાથે જાણવું છે, એવું પણ એને ક્યાં ભાન છે? એક મારું કહી ગયો, એટલે જ્ઞાનનો ભોગવટો નથી. બીજું, એ વખતે એ ગેમાં ચોંટીને એવો રાગ દેશુપણામાં બેઠો કે હું અને આ ગે બે અલગ છે, એવું એને ભાન નથી. માટે એને એ જ્ઞાતપણ કહો, ગેનો ભોગવટો કહો, કર્મનો ભોગવટો કહો, આ બધું એકાર છે. એ કર્મને જ અનુભવે છે એમ જીનદેવો કહે છે. જુઓ, હવે આપણે ટીકા વાંચીએ છીએ. જુઓ, તમને આ જ્ઞાન, મારા જ્ઞાનનો ઉપયોગ આમાં ગેને જાણવા પરણમ્યો. સમજ ધ્યાનથી. મારા જ્ઞાનનો ઉપયોગ આ મોબાઈલને જાણવા પરણમ્યો. એમાં જ્ઞાનનો દોષ, શ્રદ્ધાનો દોષ કે ચારિત્રનો દોષ? મારે એ પૂછવું છે. સામે સિમંદરનાથ ભગવાન બિરાજમાન છે. કયા ભગવાન? આના બળદ છે, સિમંદર ભગવાન. બોલો સિમંદરનાથ ભગવાનનો જય હો. એ જ્ઞાન સિમંદર ભગવાનની પ્રતિમાના દર્શન કરવામાં રોકાયું, જાણવામાં ત્યાં ગયું. જ્ઞાનનો દોષ, શ્રદ્ધાનો દોષ કે ચારિત્રનો દોષ કે ત્રણેયનો દોષ? બોલો. આ તો હું રેકોર્ડ કરીને પહેલા મોકલું છું, નહીં તો લાઈવ ચેટ પૂછે. બોલો, જવાબ આપો. કોનો દોષ? આ ત્રણમાં કોનો દોષ? તમે જમવા બેઠા, દાળ, શ્વાસ, શાક, રોટલી છે, ત્યાં તમારો ઉપયોગ ગયો. આ દાળ એકદમ ઠંડી છે, આવી દાળ હદરી દાળ બનાવી છે, ફલાણું, આ બધો ત્યાં ઉપયોગ રોકાયો. એમાં શ્રદ્ધાનો દોષ, જ્ઞાનનો દોષ કે ચારિત્રનો દોષ? તમે ફોટો પડાયો અને ફોટો તમને પછી એની કોપી આવી અને આમ ફોટો જોઈને આમ વાહ, અપ ટુ ડેટ ફોટો છે. એને પોતાના મોબાઈલનો પેલો શું કહેવાય, તમારું બનાવો ને, તમારા મોબાઈલમાં એનો ફોટો બનાવી, શું કહેવાય એને, ડીપી જે કહેતા હોય એ તમે બનાવ્યું, ખુશ થઈ ગયા. એ ઉપયોગ તમારો પ્રવર્ત્યો. એમાં શ્રદ્ધાનો દોષ, જ્ઞાનનો દોષ કે ચારિત્રનો દોષ કે ત્રણના દોષ? આ મારો પ્રશ્ન છે. જુઓ, આત્માના ઉપયોગનો જ્ઞાનમાં લક્ષ કરીને ત્યાં જાણવા જવું એ જ્ઞાનનો દોષ. સાંભળી રાખજો. ઉપયોગ કોનો? આત્માનો. અને એ આત્માનો ઉપયોગ આત્માને છોડીને પરમાં પ્રવર્ત્યો ને એ જ્ઞાનનો દોષ. તમને ખ્યાલ હોય તો મોક્ષના પ્રકાશકમાં પ્રયોજનભૂત અપ્રયોજિત ચર્ચા કરી, ત્યાં આ વાત કરી છે. અપ્રયોજિત પણ લાગ્યો ને એ જ્ઞાનનો દોષ. બરાબર. હવે જાણી જોડે રાગદ્વેષ કર્યો, જાણી ત્યાં રાગદ્વેષ કર્યો, એ ચારિત્રનો દોષ ભેગો. પહેલા જાણવા ગયો, લક્ષ્યને જાણવા ગયો, ત્યાં જ્ઞાનનો દોષ. ત્યાં જોડે રાગદ્વેષ કર્યા, આની આમ થોડી ગરમ લાવો, ફૂલેલી રોટલી લાવો, દડા જેવી રોટલી જોઈએ, રાગદ્વેષ કર્યો, ચારિત્રનો દોષ. અને ત્યાં એ જ્ઞાન અને જ્ઞેયને એક માની લેવા, ભેદ માલુમ ના પડવો, એ શ્રદ્ધાનો દોષ. ત્રણેય દોષ બધા એક સાથે છે. ખ્યાલ આવે છે ને? ફરીથી રિપીટ કરું છું. આત્માનો ઉપયોગ જ્ઞેયનું લક્ષ્ય કરીને જ્ઞેયને જાણવા ગયો, એ જ્ઞાનનો દોષ. જાણી ત્યાં નિયમથી ઇન્દ્રિય જ્ઞાન સાથે રાગદ્વેષ હોય ને હોય તો ત્યાં તે રાગદ્વેષ થયા, એ ચારિત્રનો દોષ. અને ત્યાં તને જ્ઞાન અને જ્ઞેયની ભિન્નતાનું ભાન ન રહ્યું અને બંનેને એક માની લીધા, જેને જ્ઞાતપણમાં પદાર્થનો ભોગવટો કહેવાય, એ શ્રદ્ધાનો દોષ. અને આ ત્રણ દોષ એ ઇન્દ્રિય જ્ઞાનમાં સાથે બધા ત્રણેય દોષ હોય ને હોય. માટે એ ઇન્દ્રિય જ્ઞાનને હે કહેવામાં આવે છે, એ ઇન્દ્રિય જ્ઞાનને તુચ્છ કહેવામાં આવે છે, એ ઇન્દ્રિય જ્ઞાનને હે કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો ને? જો ટીકા, જ્ઞાતા
જો ગે પદાર્થે પ્રણમતો હોય, પ્રણમતો નથી, આ જ્ઞાતા એટલે કેવળ જ્ઞાન. જો ભગવાન કેવળી ભગવાન એક ગેને, તમને હજી થોડું સરળ કરું આમ દ્રષ્ટાંતથી મગજમાં. જ્ઞાતા જો એક ગેને જાણવાનું હોય પ્રણમે તો. હવે આવું કોને કહેવાય? દાખલા તરીકે મેં અમારા દ્રષ્ટાંત આપણા હિંમતનગરનો કોઈ વ્યક્તિ હોય, એને કેવળ જ્ઞાન થઈ ગયું. સમજો ચોથો કાળ છે, હિંમતનગર ચોથો કાળ છે, અને આપણા જ મંડળના કોઈ વ્યક્તિને કેવળ જ્ઞાન થઈ ગયું. તમને સમાચાર મળ્યા, બરાબર? તો તમે ચલો ભાઈ આપણે મંડળવાળા બધા ત્યાં કેવળી ભગવાનના દર્શન કરવા જઈએ. અને ત્યાં દર્શન કરવા ગયા. હવે દર્શન કરવા ગયા, આવડો મોટો સમોસાનો વૈભવ હોય, અને એના વચ્ચે ભગવાન બિરાજમાન હોય, 100 ઇન્દ્રજન નમસ્કાર કરતા હોય, ઘંટનાદ વાગતા હોય, 12.5 કરોડ વાજા વાગતા હોય, એટલે તમે તો જાઓ, તમને લાગે ચાલો વટ છે એક્સ ભાઈ કે મહેશભાઈને કેવળ જ્ઞાન શું, બાકી મહેશભાઈનો વટ છે. જ્યારે હિંમતમાં હતો ને, એક સાયકલ નહોતી, અથવા તો જુઓ દીવું પડશે નમસ્કાર કરે એટલે તમને તો ગલગલિયા થાય. અને પેલા મહેશભાઈ જે કેવળ જ્ઞાન પામી ગયા ને, એને પણ જ્ઞાન માન્યું, અચ્છા માલનગરવાળા આવ્યા છે. હા, આ રજનીભાઈ મને કહેતા હતા ને કે ત્યાં શું કર્યું, સાયકલ પણ નથી, સ્કૂટી પણ નથી, જુઓ મારો વૈભવ. આવું જો પરિણામ જાણવા પરિણામ ગયા ને, તે જ્ઞાત પરિણામ. અને આવું પરિણામ હોય ત્યાં કેવળ જ્ઞાન ના હોય, એમ કહેવું. જ્ઞાતા જો ગે પદાર્થે પ્રણમતો હોય, એટલે ભગવાન કેવળી ભગવાન સમોસામાં એક એક ગેને જાણવા, એક એક ગેનું લક્ષ્ય કરીને જાણવા જાય, ત્યાં રોકાય, ત્યાં રાગદ્વેષ કરે, તો એ જ્ઞાનને કેવળ જ્ઞાન, શાહી જ્ઞાન, પૂર્ણ જ્ઞાન કહેવામાં આવતું નથી, એમ કહેવું છે આ ગાથામાં. ખ્યાલ આવે છે ને? જ્ઞાતા જો જ્ઞાત રૂપે પ્રણમતો હોય તો તે સકળ કર્મવનના ક્ષય પ્રવર્તા સ્વાભાવિક જાણવાનું કારણ, એટલે એને ક્ષાયી જ્ઞાન નથી. ટૂંકમાં જો કેવળી ભગવાન એક એક પદાર્થને લક્ષ્ય કરીને જાણવા જાય અથવા જાણતા હોય, તો એ ભગવાનને કેવળી ભગવાન અથવા કેવળ જ્ઞાન અથવા ક્ષાયી જ્ઞાન કહેવામાં આવતું નથી. તો એક એના ઉપર દ્રષ્ટાંત આપ્યું, સ્વાભાવિક જ્ઞાન. જ્ઞાનને, કયા જ્ઞાનને? અહીં જ્ઞાન સ્વભાવની વાત નથી, કેવળ જ્ઞાનને સ્વાભાવિક જ્ઞાન કે અહીં બે ભાગ પડ્યા છે. જે ક્ષાયુસમિક જ્ઞાન છે એ વૈભાવિક જ્ઞાન, અને જે ક્ષાયી જ્ઞાન છે સ્વાભાવિક જ્ઞાન. રિપીટ કરું છું, જે કેવળ જ્ઞાન છે, ક્ષાયી જ્ઞાન છે એ સ્વાભાવિક જ્ઞાન, અને જે ઇન્દ્રિય જ્ઞાન છે, જે પરલક્ષી જ્ઞાન છે, પરમાં પ્રવર્તતું જ્ઞાન છે, આ બધા જ્ઞાનને વૈભાવિક જ્ઞાન કહેવામાં આવે છે. એટલે અહીં કહે છે કે જો ભગવાન કેવળી ભગવાન એક એક પદાર્થને જાણી ત્યાં રોકાતા હોય, રાગદ્વેષ કરતા હોય, તો જ્ઞાતપણમન કહેવાય. અને એવું જ્ઞાતપણમન હોય એ ભગવાનને ક્ષાયી જ્ઞાન, પૂર્ણ જ્ઞાન, કેવળ જ્ઞાન, દિવ્ય જ્ઞાન કહેવામાં આવતું નથી. એમાં લાગ્યું સકળ કર્મ વનના ક્ષય, એટલે જ્યાં સકળ કર્મ એટલે ચાર, એ જ્ઞાન સંબંધીનું સકળ કર્મ એટલે આખું જ્ઞાનાવણીકરણ નીકળી ગયું. અને એ નીકળી ગયું એ સમયે એમનું સ્વાભાવિક જ્ઞાન પ્રગટ થાય. પણ આવું જો જાણતા હોય તેને કે સ્વાભાવિક જ્ઞાન પ્રગટ થયું નથી, અથવા તો તેને જ્ઞાન જ નથી. જો મૂળ ગાથામાં લખ્યું શાહી જ્ઞાન તો નથી, ખરેખર એને જ્ઞાન જ નથી. જ્ઞાન જ નથી કેમ, એની ચર્ચા આપણે આગળના પીરિયડમાં કરીશું. જાવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સોવાણી મસ્તક નમો સદા દેત હું.